વલસાડમાં દંપતીની સીએનજી કારમાં ધુમાડો નીકળી અચાનક આગ લાગતા બળીને ખાક. સંબંધીને ત્યાં જતા સમય ઘટના બનતા નીચે ઉતરી જતા દંપતીનો બચાવ. વલસાડ શહેરના કલ્યાણબાગ નજીક ચાલતી કારમાં અચાનક ધુમાડો સાથે આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. વલસાડ શહેરમાં પસાર થતી સીએનજી કાર નંબર JJ15AD2586 માં અચાનક ધુમાડો નીકળતા ચાલકે કાર બાજુમાં રોકી દીધી હતી અને સમય સૂચકતા વાપરી કારમાં સવારો નીચે ઉતરી ગયા હતા અને કારમાં આગ સળગી ઉઠતા કારમાં બેસેલા ભાનુશાલી દંપતીનો આબાદ બચાવ થયો હતો. નજીકમાં ફાયર વિભાગ હોવાને કારણે તાત્કાલિક ફાયર વિભાગની ટીમ સ્થળ ઉપર પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સીએનજી કાર હોવાથી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. ગણતરીની મિનિટમાં કારમાં લાગેલી આગની ચપેટમાં સમગ્ર કાર બળીને ખાક થઈ ગઈ હતી. દંપતી પોતાના ઘરેથી સંબંધીને ત્યાં જતા ઘટના બની હતી. ઘટનાની જાણ વલસાડ સિટી પોલીસને થતા સ્થળ ઉપર આવી પહોંચી હતી. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.